રીબડા ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લેઉવા પટેલ સમાજ સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જયરાજસિંહ જાડેજાએ કાર્યક્રમની શરૂઆતમાં સંબોધનમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે આજે અમારું વચન પૂર્ણ કર્યું છે અને 2022ની જીત પણ મેળવી છે। અમારા વિસ્તારમાં કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે વેપારીઓને હેરાન કર્યા હતા તે સ્થિતિ ફરી નિર્માણ ન થાય તેવી તકેદારી રાખીશું। 2024ની ચૂંટણીને લઈને પણ અમારી પૂરી તૈયારીઓ છે। આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્વર્ગવાસી કેશુભાઈ પટેલે મને એક જ પરિવારી ગુંડાગીરી હટાવવાની મને જવાબદારી આપી હતી ને એમ આજે પણ હું અડીખમ છું। આ તકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ પણ ખાસ હાજરી આપી હતી। ખાસ કરીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 22 તારીખે એટલે કે ભાઈ રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને મુખ્ય 3 મુદ્દાને લઈ અને આજરોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલનનું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે, હરેક સમાજના લોકો જ્યારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા, બહારથી આવેલા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એમને ભૂતકાળની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિનો માહોલ ઊભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ 22 તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતાનો આ નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં અને રીબડા ગામમાં, તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે, બહારથી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરેલું છે અને આપ સૌ જોઈ શકો છો કે ભાઈ જે રીતે સ્વયંભૂ રીતે સમગ્ર તાલુકા અને જિલ્લામાંથી લોકો, ઉદ્યોગપતિઓ અને વડીલો અને યુવાનો આ કાર્યક્રમની અંદર સ્વયંભૂ રીતે પૂરી તાકાતથી જોડાયેલા છે। કોંગ્રેસના લોકો તો કોઈ પણ આરોપ કરી શકે છે, પણ અહીંયા આપ જોઈ શકો છો ભાઈ મીડિયાના માધ્યમથી કે ભાઈ જે રીતે ગોંડલના લોકોનો એક અંદરથી ઉમળકો હતો, એ ગોંડલના લોકોને અંદરથી એક એમનો નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડાની અંદર આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવો છે। આ એક યુવાનોનો નિર્ણય હતો અને આ નિર્ણયને વધારવા માટે ગોંડલ શહેરના સૌ લોકો, વડીલો, કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો મળેલો છે। વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે, બહારથી આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં ક્યાંય પણ તકલીફ ન પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે, એ જ અમારો મુખ્ય સંદેશ છે। આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષે તે અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ આવનાર વર્ષની અંદર પણ 22 તારીખે 22 ડિસેમ્બરના રોજ જ્યારે રીબડા ગામની અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું, તો જે રીતે મારા પરિવારે, મારા પિતાશ્રી, મારા માતૃશ્રીએ જે રીતે વચન આપેલું હતું એ વચન પાળવા માટે થઈ અને આજ રોજ મારો પરિવાર, મારા પિતાશ્રી, મારા માતૃશ્રી સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તથા રીબડા ગામના લોકોને અને ગોંડલ તાલુકા તથા શહેરમાંથી પધારેલા સૌ લોકોને વિશ્વાસ અપાવી છે કે ભાઈ જ્યારે ગોંડલના લોકો માથે કોઈ પણ અશાંતિનો માહોલ ઊભા કરવાના પ્રયત્ન કરે, ક્યાંય પણ ઉદ્યોગપતિઓને તકલીફ દેવાના કામો ઊભા કરે, તો આવી જ્યારે મુસીબતો આવશે ત્યારે કાયમી માટે પૂરી તાકાતથી મારો પરિવાર ગોંડલના લોકો તથા ઉદ્યોગપતિઓ સાથે ઉભો રહેશે એવું હું વચન અપાવું છું। આ સંમેલન નવા વર્ષ આવનારું જે નવું વર્ષ આવ્યું છે એને લઈ અને લોકો આપણે સૌ હળીમળી અને સૌ યુવાનો ભેગા થાય અને સાથે ભોજન લે એ હેતુસર આ આયોજન કરવામાં આવેલું છે। મને લાગે છે કે આજે તો આપણે આ તારીખે મળ્યા હતા અને વર્ષ થાય છે, પણ આમાં જ્યાં જોઉં છું ત્યાં ભાઈ જયંતિભાઈ જે રીતે વાત કરી હતી એ રીતે સ્ટેજ જ આખી એક સભા છે। લાગે છે ને તમને બધાને એવું? બીજી સભા હોય તો આટલા માણસો હોય, એટલું તો સ્ટેજ છે, એટલે સ્ટેજ માથે જો નામ લઉં તો તમારું મારું કોઈનું ભેગું નહીં થાય, એટલે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા બધા સન્માનીય ઉદ્યોગપતિ, આપણા ભારતીય જનતા પાર્ટીના
સૌ હોદ્દેદારો, સહકારી મંડળીના સૌ પ્રમુખો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈશ્રી બાવે વાત કરીએ 71 સરપંચ એવા સૌ સરપંચીઓ, સૌ ઉદ્યોગપતિઓ, માતાઓની હાજરી છે, બહેનોની હાજરી છે, લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આપણી વચ્ચેથી હમણાં જેમને વિદાય લીધી ભાઈ શ્રી ભરતભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. જિલ્લામાંથી મુખ્ય તરીકે ભાઈ શ્રી અલ્પેશ આપણી વચ્ચે હાજર છે. રીબડામાં જ્યારે આવવાનું થાય ત્યારે એક સ્વાભાવિક છે, બધાને આનંદ થાય. એનું મુખ્ય કોઈ કારણ હોય તો રીબડા ગામે કોઈ સભા જોયેલી જ નહોતી. સભા કેવી હોય બીજા ગામના વાતો કરે, એટલે આટલા માણસો હોય, આવી રીતે ભાષણ થતા હોય, પોતાના પક્ષની વાત થતી હોય, ત્યાં જમણવાર થતો હોય, આવું બધું રીબડાના લોકોએ સાંભળેલું. પણ આજે જો કે આ બીજી જ વાત હોય છે અને આવું સતત જોતા રહેશે એની પણ ખાતરી આપું છું. રીબડામાં બીજી સભા, એમાં તમારા બધાનો સામે બેઠેલા ઉપર બેઠેલા બધાને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, ગોંડલ બાજુથી રાજકોટ તો અવારનવાર ઓફિસના કામે જવાનું થાય. આપણે જિલ્લા પંચાયત જવું હોય તો રીબડા ગામ આવે, આ ગામથી આ રીપટીમાં જવું હોય તો રીબડા ગામ આવે. મને જે વસ્તુ છેલ્લા 4 દિવસમાં લોકોએ યાદ કરાવી છે ને, અને મને યાદ જ હતું, તમને બધાને હમણાં યાદ આવી જશે. વાત કરી છે અહીંથી તમે રાજકોટ તરફ આગળ જાઓ એટલે હનુમાનજીનું મંદિર આવે ને. અમુક વાર્તા કરતો એમ સામે હા એની બાજુમાં એક બોર્ડ ખોડેલું છે. અત્યારે એ બોર્ડ જો એ બોર્ડમાં એવું લખેલું છે, આ યાદ આવ્યું છે ને પેલા કહેલું ને ભૂલાઈ જાય. એ બોર્ડમાં એનો મતલબ એવો છે, એવું લખેલું છે કે આદરણીય નરેન્દ્રભાઈની સરકાર એટલે આપણી કેન્દ્રની સરકાર મહિલા અનામતનો જે કાયદો લેવા અને મહિલાઓને પૂરતું સ્થાન આપવું, આવો એ બોર્ડનો મતલબ છે. આપણી પાર્ટી, આપણી સરકાર આવો નિર્ણય કરીને આવી છે. હવે મારી ઘરે લગન હોય તમે ઢોલ મુકામ બગાડો છો, મને કહો. ગણેશના લગન હોય અને શાંતોબડી કોઈ ઢોલ વગાડે એવું હાલે? કેના આંગણે સારું લાગે? ભાજપી નિર્ણયને વધારે, આતશબાજી કરે, સભાના રૂપમાં માણસો ભેગા થાય, એમાં બેનો મુખ્યત્વે રહે કે ભાઈ આપણને પૂરતું સ્થાન મળ્યું. હું પણ નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે મારા ઘરમાં તો કાયદો આજથી 10 વર્ષ થઈ ગયા આવી ગયો છે. લગભગ 2 વર્ષમાં 3 વર્ષમાં મારા ઘરમાં 10 વર્ષ અમલને થઈ જશે. એટલે હું તો ખૂબ જ આભાર માનું છું. હવે એની નીચે એક ફોટો છે, હાથ જોડેલો ફોટો. અમુકનો સારો લાગે, અમુકનો ન લાગે, એવો એક ફોટો છે. અને ઉપરના ફોટાને આમ હાથ જોડતા હોય એવું આપણને લાગે છે. એટલે આ નિર્ણયને વધારે છે કે અમને બચાવજો એમ કે છે, મને ખબર નથી પડતી. એટલે મેં મોટું મને એવું રાખ્યું કે ખરેખર નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો છે. આ લોકોને ભારતીય જનતા પાર્ટીની હારે સ્નાન કે સૂતક બેમાંથી એકેય નથી. તો આ શા માટે અવડું મોટું હોર્ડિંગ 2-5 હજારનો ખર્ચો કરતા નથી કે એના શું કામ કરે? મારા માટે ખૂબ આશ્ચર્યની વાત હતી. પણ અંતે મેં કીધું ભાઈ હું સભામાં ચોખવટ મારા મનથી જે વિચારું છે એ ચોખવટ કરીશ કે ઉપરના આપણા જે ભારતીય જનતા પાર્ટીના વડીલો છે, એમાં જેપી નડ્ડા સાહેબ છે, પાટીલ સાહેબ છે, મોદી સાહેબ છે, અમિતભાઈ છે, એને વિનંતી કરવામાં આવે છે કે અમને બચાવજો. અમે ગોંડલ તાલુકામાં
ભાજપમાં નથી, છતાંય અમે તમને વંદન કરી છે, આવો એનો મતલબ થાય છે, આવું મારું માનવું છે. બોલો, હવે તમારા મનમાં કઈ જુદો વિચાર આવે છે તો મારે વિનંતી કરવી છે કે તમે આ રીતે અડખામણા થાવમાં તમારે જો કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાવું. તમે પંજા વાળું એક બેનર લઈ આવો, તેમાં સોનિયા માતાજીનો ફોટો લગાડો અને બે હાથ જોડેલા છે ને એમ નહીં, એક હાથમાં ધૂપેલિયું રાખો. તમે એની આરતી ઉતારો, પછી એને દંડવત પ્રણામ કરો. પણ એવું કામ તમારે ગોતવું પડશે. મને 30 વર્ષના રાજકારણમાં અગાઉના 20 વર્ષથી મને ખબર છે, 60 પહોંચ્યો એટલે કે બેનર મારવા જેવું કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્ય હજી સુધી નથી, આજની તારીખ સુધી નથી. છતાંય આવી તમારો વિષય છે. એ કયું કામ તમારે ગોતવું એ તમે તમારી રીતે ગોતી લેજો. ફોટો તમારો રાખો, એમાં મને વાંધો નથી. ઉપલા ફોટાને ધીરેથી ડેમેજ ન થાય એ રીતે હટાવી લેજો. બે હાથ જોડેલામાંથી એમાં એક હાથ છૂટો કરજો, એક હાથમાં ધૂપેલિયું રાખજો. ગામમાં નાનું મોટું મંદિર તો હોય જ. અને આ રીતે સોનિયાબેનની આરતી ઉતારતો ફોટો તમને સારો લાગશે. તમારા મોઢે તમે બોલેલા છો કે ગોંડલમાં હું ભાજપમાં નથી, મારી પાસે ક્લિપિંગ છે, અને પૈસાના માટે દુઃખી થાવ છો. ફરગાભાઈ ઘરે દીકરો આવ્યો, તમે પેડાવે છો. અરે ભાઈ, એનું નામ લ્યો કે અમારા સંબંધી છે, અમારા સગા છે, મારો મિત્ર છે, ઘણા વર્ષે દીકરો આવ્યો અને પેડાવે છો. કાંઈ લેવા દેવા નથી. અરે આવું કરો, ઠીક છે, તમારે વિચારવું છે વિચારવું, નહીતર હું તો છેલ્લે એમાંય સંતોષ માનું કે તમે કોંગ્રેસમાં હોવા છતાંય જ્ઞાની વફાદારી તમારામાં નથી. અમારી તો છે જ નહીં. આમાં કોંગ્રેસના મિત્રો કોઈ લગભગ દેખાતું તો નથી, પણ એને વિચારવા જેવી વાત છે કે આ વફાદારી કેની હારે છે. ભારતીય જનતા પાર્ટીને નિર્ણયને વધાવે છે. તાજનો દાખલો છે સામે. અત્યારે ફોટો ઉભો છે. કોંગ્રેસના તમારો વિશ્વાસ નહીં કરે કે હવે તમે કંઈક બીજું ગોતો, એવું મારું સૂચન છે. ગોતવું જોઈએ કે ન ગોતવું જોઈએ? આમે કીધું એટલે થોડુંક આ મીડિયા વાળા મિત્રોને ભાઈ આ જરાક વિનંતી મારી, આને લેજો, આવું ન કરાય, ખોટું કહેવાય. મિત્રો, કોઈ સંશોધનનો વિષય આવે, માનો કે આ વીજળી પેદા ક્યાંથી થઈ, તો એનો કોઈક વૈજ્ઞાનિક હોય. મોટર કારની શોધ ક્યાંથી થઈ, તો એનો પણ એક વૈજ્ઞાનિક હોય. ઓઇલ એન્જિનની શરૂઆત ક્યાંથી થઈ, એનો વૈજ્ઞાનિક હોય. મારી જે શોધ થઈ છે ને, મારી શોધ 1998 માં થઈ, અને મારી શોધ કરનાર આપણે સૌ એને ખૂબ જ યાદ કરી છે, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ. એને મારી શોધ કરી. કાછે કોણ મારે એને મળવું છે, મારે મળવાનું છે. ત્યારે બાપાની મારી વચ્ચે જે વાત થઈ હતી ને, આજે હું મુક્ત મને તમને કરવા માંગુ છું. કેશુ બાપાએ, મારો પરમ મિત્ર ભાઈ શ્રી કેસી બેઠો છે, કેસીને મારે ઘણી વાર વાત થતી. મારે કેશુ બાપાની વાત થઈ, તમે શું કરો છો? મેં બાપા અત્યાર સુધી તો ન કરવાનું બધું કર્યું છે, પણ હવે તમે મારી શોધ કરી છે, કરવાનું છે જ બધું કરીશ, બીજું કઈ નહીં કરવું. અને ભણતરની વાત મેં બાપા ન પૂછતા મને, એમાં મેં રોકાઈ ગયો છું. એટલે બાપાએ ભણતર વિશે જાતું કર્યું, કઈ ડિગ્રીની જરૂર નથી. મને કે ગોંડલ વિસ્તારમાં બેટા હું ઘણા વર્ષથી આ વાત સાંભળું છું, આ પરિસ્થિતિથી હું વાકેફ છું કે ઘણા વર્ષથી એક જ કુટુંબની ગુંડાગીરી આ વિસ્તારને હાવ ભરડો રહી ગઈ છે, અગર ભરડો રહી ગઈ છે. આના માટે તમે શું કરી શકશો જયરાજ? મને બાપા આના માટે તમે મને જો લઈ જવા માંગતા હો તો આ વાતને હું સફાસફ કરી દઈશ, મારી જવાબદારી. એટલે કેશુ બાપાના રસ્તે આજની તારીખે અમારા બે વચ્ચે જે ગુફતગુ થઈ હતી,
એ રસ્તે આજની તારીખે હું હેલો જાઉં છું અને આ રસ્તો હું કોઈ ચૂકવાનો જ નથી એની પણ ખાતરી આપું. જેવી રીતે તમે બધા સહકાર આપો. મેં બેઠા બેઠા તમને ફોન કરી, ગણેશ તમને ફોન કરે, મારી પાર્ટીમાંથી અલ્પેશ કરે, ભાઈ બાવ ફોન કરે, ઉદ્યોગપતિમાંથી ભાઈ શ્રી કેસી મહેનત કરે. તમે એક એક ફોને એવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થાઓ તો તમારા માટેની અમારી જે જવાબદારી છે નિષ્ઠાથી નિભાવવી અમારી ફરજમાં આવે છે. આ ફરજ ચૂકી જવી તો મને વ્યાજબી નથી લાગતું. આવી ફરજ અમે ક્યારેય ચૂકશું નહીં એની પણ હું તમને ખાતરી આપું છું. વિકાસની વાત જો કરીએ તો આ ગામમાં આવું વિકાસ ભૂલી જાવ તો આ તો ખબર જ છે, બધું કોડલમાં બહુ લીલા લે છે, બધું સારું ખાવાનું છે, થઈ ગયું છે, નર્મદા આવી ગઈ, કોડલમાં સિમેન્ટ રોડ થઈ ગઈ, બધી ખબર જ છે. પણ મને આ વિસ્તારની અંદર આવું ને, હું આજે આડે રોડ થી અહીં સુધી આવ્યો ને, મને ખૂબ આનંદ થયો. કેટલી બધી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ડસ્ટ્રી અમુક ઇન્ડસ્ટ્રી તો કરોડો રૂપિયાના ખર્ચે ઇન્ડસ્ટ્રી જો આવી. એક સમયે આ વિસ્તારની પરિસ્થિતિ જમીનનો ભાવ બજારની દ્રષ્ટિએ ગમે તેટલો હોય, કદાચ બજારમાં જમીનનો ભાવ એકરનો 3 કરોડ હોય, પણ લેવાથી કરોડ થી 1.25 કરોડમાં આમાં ભોગ બનેલા લગભગ હાજર છે. આવું ખૂબ બની ગયું. પણ હવે એ નહીં લેતા હોય તો આપણને વાંધો નથી. વાંધો એટલા માટે નથી કે 1.25 કરોડના તળ તો દેવા પડે છે ને. હવે હવાના તળ તો દેવા પડે છે ને, તો આપણી મૂળ કિંમત તો 3 ની છે જ, એમાં આપણને વાંધો નથી. પણ હજી મને એક બીજો વાંધો છે કે હજી બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે, એમને કઈ ભય છે, એવું મારું માનવું છે. ઘણા બધા ઉદ્યોગપતિઓ બેઠા છે, સામે બેસવામાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા હશે. તે બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો, તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો, બજાર ભાવે આવતો હોય, તમને પોસાય તો તમે જમીન ખરીદો. જો એમાં તમને કઈ અવરોધ આવે, એમાં તમને કઈ એવું કહેવામાં આવે કે એની જમીન બીજાએ લેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવ્યા જમીન, તો તમારી જમીન હું લઈ લઈશ. જાઓ, તમે જે ભાવની અપેક્ષા રાખી હોય એ ભાવે જમીન હું રાખી લઈશ. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ ઓપન બજાર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે ને, એ હવે ભૂતકાળ બનતો જાય છે, ભૂતકાળ બની ગયો છે. ધંધા રોજગારમાં ભારત દેશ, આપણું ગુજરાત રાજ્ય ખૂબ અગ્રેસર બની ગયું છે. ગુંડાગીરી, તમારી જમીન હું લઈ જાઉં, મારી તમે લઈ જાઓ, એ બધું અસ્ત થઈ ગયું છે. પણ કદાચ નાનું મોટું તમારા ધ્યાનમાં આવે તો બની જાય ભાઈ ક્યારે, તો એના માટે પણ તમે એમાં ધ્યાન દોરજો, એવી પણ તમને વિનંતી કરું છું. તમે ઓપન માર્કેટ છે જમીન ખરીદવા આવો, એવું પણ હું તમને બધાને આમંત્રણ આપું છું. આવો ભાઈ, તમને કઈ મુશ્કેલી પડે તો અમે બેઠા છે. તમને કાંઈ પણ તમે એક અખતરો કરો, તમને કઈ મુશ્કેલી પડે તો મારી જવાબદારી, પણ એના માટે તમે બધા આગળ વધો. રીબડા ગામની અંદર આજે કોઈ કહેવાનો મારો ખાસ વિષય નથી. અમારા મિત્રોએ જે રીતે જેમત ઉઠાવી છે, સતત છેલ્લા 15 દિવસથી આ બધું કરવામાં, આ બધો યશ જો કોઈ આપતો તો અમારા લેવા પટેલ સમાજની જે ટીમ છે, અમારા બધા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ જ ધન્યવાદ આપું. તમે બધા સભા હજી આ બીજી જ જોઈ, પણ હવે કારીગર થઈ ગયા એવું લાગે છે. સભા બીજી જ જોઈ, પણ હવે ત્રીજીમાં કઈ ઘટે નહીં એવું મને લાગે છે. આજે કઈ ઘટતું તો નથી જ. આ ગામ પણ ખૂબ પ્રગતિ કરે, આ ગામના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે, આ ગામમાં બધા સુખ શાંતિથી રહે, ખોટો કોઈ ચારો ન કરે. આપણી પાસે એવો ટાઈમ નથી, ધંધા રોજગાર રડવાનો ટાઈમ છે. ખોટો કોઈ ચારો ન કરે તો આપણે નથી કરવો એમ.
અને જો એને કરવો હોય તો આપણને એમાં કઈ ચોગડિયું જોતા નથી ને આપણને એમાં કઈ વાંધો નથી. કાયદાનું કામ કાયદો કરશે. ભોજનનો સમય થઈ ગયો છે એટલા માટે વધુ વાત હું નથી કરતો, પણ હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું કે તમે બધા જે રીતે રીબડા મુકામે રીબડાની અંદર સભામાં અમને સહકાર આપી અમને એક હૂંફ આપો, જે રીતે યુવાનોને માર્ગદર્શન આપો છો, જે રીતે ગામનો વિકાસ થયો છે, જે રીતે ઉદ્યોગપતિનો વિકાસ થયો, જે રીતે ખેડૂતોનો વિકાસ થયો, તે રીતે બધાને હું ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ખૂબ આ ગામ પ્રગતિ કરે, તને મને ધને બધી રીતે આ ગામ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આ ગામને જ્યાં જ્યાં મારી અને મારા પરિવારની જરૂર હોય કે વિના સંકોચે અમારું ધ્યાન દોરા, તમને બધાને મારું નમ્ર નિવેદન છે. તમને બધાને જ્યાં જરૂર દોરાડીને અમારું ધ્યાન દોરવા તમને બધાને ફરીથી મારું નમ્ર નિવેદન છે. આપણી અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે એટલે જમવામાં આપણી વ્યવસ્થા જળવાઈ જાય એ રીતે તમે બધા મિત્રો એક પરિવાર જેવો આજનો માહોલ છે તો બધા સહકાર આપજો. આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. નવા વર્ષથી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌને નવું વર્ષ ખૂબ જ પડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપ સૌનો આધાર ભારત માતા કી જય. વિશેષમાં ભાઈ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જાય છે ત્યારે બધા ઊંચું હાથ કરીને ખાતરી આપો તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ભારત માતા કી જય. ખાસ કરીને હું રીબડાની નજીક રાજકોટ થાય છે. રાજકોટ અત્યારે વિદેશ ધંધાની રીતે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બની ગયું છે. તો રાજકોટના અને જમીનને લગતા બધા મિત્રોને બધા ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે કોઈ જાતનો ડર રાખ્યા વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો, જેનાથી ગામના ખેડૂતોને પણ 5 પૈસાનો ભાવથી વધારો મળશે. તમને જો એમાં ભય કે સંકોચ કાંઈ લાગતું હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો. હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે તમને કાંઈ અડચણરૂપ નહીં થાય એની હું ખાતરી આપું છું. તો વિના સંકોચે તમે બધા વેપારીઓ જે જમીન વેચાવ છે એ તમે ખરીદવા માટે આગળ આવો એવી સૌને વિનંતી છે. એ તો હવે તમે એમ જાતા હશો તો ખબર નહીં પડે. લોકસભામાં તો કાંઈ હોય જ નહીં ને. બીજું મોદી લોકસભાની તૈયારી ગોંડલમાં હંમેશા તૈયાર જ હોય. મારું નામ અલ્પેશ ઢોલરિયા, ચેરમેન ગોંડલ માર્કેટિંગ યાર્ડ. તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સ્ટેજ ઉપર સ્થાન મેળવ્યું. રીબડા ગામમાં ગયા વર્ષે જે રીતે જયરાજસિંહ જાડેજાએ આ લોકોને વચન આપ્યું હતું કે હું તમને આવતા વર્ષે અહીંયા સ્નેહ મિલન કરાવવા આવીશ, એ રીતે રીબડા ગામના લેવા પટેલ સમાજના આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત ગોંડલના લેવા પટેલ સમાજ અને અન્ય સમાજના લોકો સ્નેહ મિલનમાં બધાને મળવા માટે અને હાજરી આપવા માટે આવ્યા છે. આવું જ સ્નેહ મિલન ગયા વર્ષે 22 ડિસેમ્બરે હતું ત્યારે જયરાજસિંહભાઈએ ગામમાં બધાને વચન આપ્યું હતું જયરાજસિંહ જાડેજાએ કે હું તમને આવતા વર્ષે સ્નેહ મિલન કરાવીશ. એના ભાગરૂપે અત્યારે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સકપરિયા, રાજકોટમાં સ્ટાન્ડર્ડ એગ્રો કરીને કારખાનું છે. રીબડાનો આજે સોનાનો દિવસ ઉગ્યો છે. સરદાર પટેલ ટીમ આખી મળીને રીબડામાં એવું સરસ મજાનું આયોજન કર્યું છે સ્નેહ મિલનનું. લેવા પટેલ સમાજના બધા આગેવાનો, પોલિટિશિયનો, ધારાસભ્ય, સંસદ સભ્ય અને ઉદ્યોગપતિઓ, બિલ્ડરો બધા ભેગા મળી આ ગામના ડેવલપમેન્ટમાં બધા સહભાગી થાય. એટલે એના માટે હું દરેકને આવવા માટે આમંત્રણ આપું છું. સકપરિયા પરિવાર અને રીબડાના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી બધાને આમંત્રણ આપું છું. તો બધા જરૂર પધારો અને આપણે ભેગા મળીને સારા કામ કરીએ. 2024ની ચૂંટણી છે ને એ બહુ જરૂરી છે અને હું વર્ષોથી આ ભાજપ સાથે જોડાયેલો છું. આ વખતે ભાજપ જ આવશે, એમાં કોઈ સવાલ જ નથી.